તમે છે ને સાંભળશો ને એટલે તમને અજીબ લાગશે. ભેંસ છે, આ ઘા છે. સો ફાઇનલી દોસ્તો સાંજના બધાઈને ગુડ નાઇટ. અને દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 10:30 અને હું અત્યારે છે ને પાણી વાળી રહ્યો છું તલમાં. અને દોસ્તો આજે મારે રાતનો વારો છે. બધાય સોવે છે અત્યારના છે ને 10 વાગે છે ને બધાય સોવે છે. હું ક્યાંય નજર નાખું ને તો કોઈ બત્તી પણ નથી કરતો. અત્યારથી બધા સોવે છે દોસ્તો. હવે છે ને એક બેના ગાળામાં શું થાય છે. અને હું એમાં હે ને આ હે ને પાડોશીની ઓયડી હે ને હતી ને અહીંયા કણ આવ્યો છું. આ ભેંસ તમે જુઓ એ આ બત્તી કરો આ જો આપ. અને આ છે ને આ નાની પાડી છે. અને અહીંયા જ મારે હે ને પાણી હાલે છે. તો દોસ્તો અહીંયા કણે હું શું લેવા વિડીયો સ્ટાર્ટ કરવા આવ્યો છું એના માટે સ્ટાર્ટ કરવા આવ્યો છું કે અહીંયા હે ને લાઇટ છે. અને હું અહીંયા પાણી વાળતો તો અહીંયા પણ કરી શકતો હતો, પણ અહીંયા છે ને દોસ્તો થોડુંક પ્રોબ્લેમ થાય છે, રિઝલ્ટ નથી સારું આવતું. એના હિસાબે હું ડાયરેક્ટ અહીંયા સ્ટાર્ટ કરવા આવ્યો. તો બધાને એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ. સોરી, MDR ફેમિલી બ્લોગ ચેનલમાં પણ હાર્દિક નાર્દિક સ્વાગત છે. હા બધા. ઓ બાપરે, તું મને ક્યાં બીવડાવી હી પાડી? આ બૂમો પાડે મને જોઈને. અચાનક ક્યાં આમાં જો અહીંયા વાડી આવી જાય. બખણા નાલું પાણી જો કેટલું બધું આવે છે. આ તલાઈની ઘોડે જાય કે નહીં? તો ચલો હવે નાકે જઈશું. નાકું ભરાઈ ગયું હશે. મોબાઈલની લાઇટ જે લાઇટ આવે ને એ લાઇટ ચાલુ કરીને વિડીયો બનાવું છું દોસ્તો. બોલા હું જાનવર બોલે, આપણે ચી ચી ને એવું બધું બોલે ને તમે સાંભળો ખાલી. અત્યારે નાઇટમાં કેવું બધું સાંભળવા મળે, તમે ખાલી એ સાંભળો ખાલી. દોસ્તો હવે છે ને આ રહ્યું ને એ પી ગયું છે. અને હવે આમાં બંધ કરી આ આખું પી ગયું આ કટકો. ને હવે આમાં બંધ કરીને આમાં સીધું ચાલુ કરી નાખ્યું. જુઓ હવે આ જાય છે. આ હે ને કટકા હે થોડા નાના નાના, એ આમાં ઓછું ઓછું કરીને આમાં છોડી દીધું છે. આ પી જાય એટલે પછી આમાં આખામાં પીવડાવવાનું છે. આ બત્તીની ઇંજવારી જાય છે ને અહીંયા શેડો છે. આ જુઓ આજવારી જાય ને એ શેડો. અને સામે લાઇટો થાય ને એ રોડ છે બરાબર. અને આ ઓયડી છે, આ આપણી ઓયડી છે જુઓ. અને આ રચકો છે. હવે અહીંયાથી માંડીને ઠેક હામાં શેડે લગી પાવાનું છે. હવે આ કેટલા સુધીમાં પીરે એનું કંઈ નક્કી નથી બરાબર. આજ રાતથી ચાલુ છે જો. આ આખી રાત પાવાનું છે ઘમ ઘમાઈને બરાબર. તો ચલો પાવાનું શરૂ જ છે. આ પાવડો પડ્યો છે અને પાણી હાલતું કરી નાખ્યું છે. આ બંબો ઠેક અહીંયા પડશે. અહીંયા મેં બંબો પાડ્યો ને અહીંયા તમને બતાવ્યું નહીં. અહીંયા આવીને મને નવરાશ મળી પછી બતાવ્યું. મેં કીધું હવે બતાવી દેવા દો. આ જો આ હમણાં પી જશે. હાલો આને કોઈ બંધ કરવાની જરૂર નથી, ભલ ખુલ્લા હોય. હવે અહીંયા આપણે સીધે નાકે ઊભા રહીએ. અહીંયા કેટલે પોઈગું હવે જોઈએ આવીએ પહેલાં કેટલે પોઈગું છે. અને દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 10:30. ઓલા 10:30 ક્યાં, ઓલા 11:30 12 વાગવામાં થોડીક વાર છે. હમણાં ચા પાણીનું કંઈક કરીએ બરાબર. જોઈએ છે હવે કેવીક આપણને નવરેશ મળે છે પછી ચાનું આયોજન કરીએ બરાબર. અહીંયા લગી પાણી પૈકું જુઓ દોસ્તો. કેટલી તાણ પડે તમને વાત જ ના કરી શકું એટલી તાણ પડે છે. હા આખે આખું પાવાનું છે. અત્યારે કૂતરા ભૂકે છે ખાલી એટલું સંભળાય. અને શાંત વાતાવરણ છે ને આ ઓયડી છે. આ બધાય હુવે છે જુઓ. આ એ ઓયડી છે. અહીંયા બધા હુવે. અહીંયા કોઈ નથી. અહીંયા હું એક જ છું આ ઓયડીએ બરાબર. અહીંયા ગાય ને ભેં હે ખાલી. આ લાઇટ દેખાય ને એ ખાલી ટાટરવાળી ઓયડી છે. અને અહીંયા હે આ વાડીએ અહીંયા પણ ખાલી પંપનો ગલાપે નથી થતો. આ બધી વાડીઓ છે. અહીંયા કોઈ લાઇટ જ નથી થતી. તમે ખાલી વિચાર કરો, કોઈ લાઇટ નહીં. અને અહીંયા તમે પવન જુઓ ખાલી. આ તલ કેવા હલે છે બધા, એવો પવન છે. આ તમને દેખાતો હોય છે. આ બત્તીથી બતાવું દોસ્તો બરાબર. રાતમાં તો એવું જ હોય ને ભૂંડો બરાબર. આ જુઓ તમે. આ તલ રહ્યા બરાબર. હવે હે ને પાણી અહીંયા પહોંચ્યું છે આપણાને. આ હે ને આ ક્યાં સુધી જાહે ને પાણી એ જોવું છે બરાબર.
આ રચકો હોત પાવાનો હતો પણ આને કેન્સલ કર્યો, આને મોટરથી પાઈ દઈશું એવું વિચાર્યું. કારણ કે અત્યારે હે ને વારા એવા હે ને 24 કલાકના, એટલે 24 કલાકમાં જેટલું પીવે એટલું તલ તો પાઈ દઈએ. જો આ જો ઉતરવા માંડ્યા છોડવા ટાઈમના હિસાબે, ફુકારા આવે માંડ્યા. પેલા છેલ્લામાં આવશે એટલે હાલો પાણી પીતા આવીએ. બરોબર, આખું ગળું સુકાઈ ગયું, પાણી પીને આવીએ અત્યારે સીધા. દોસ્તો અહીંયા છે ને કેમેરો રાતે ફોકસ જ નથી થતો. આ છે નારિયેળિયું. આ રાતે કેવું દેખાય જો. આ દિવસે આપણે દરરોજ બ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે દિવસે જોતા હોય છે અહીંયા બધો નજારો. આ રાતે જુઓ ખાલી, રાતે કેવું હોય છે જુઓ. આ પી ગયું છે બરોબર, આખું પી ગયું. હું અહીંયા ઊભો હતો, અહીંયા કણે આ લાઈટ દેખાય ને અહીંયા કણે ઊભો હતો બરોબર. આ આખું પી ગયું કટકું. અને હવે તાર વાડી આવ્યો. હા જો આમાં પાણી છે, પાણી પી લો બરોબર. આ પાઇપો કેવી રીતના પડી બધી. હા જો અત્યારે વાડીએ પોગી ગયો બરોબર. હા તો આ બાયણા બધાય બંધ થઈ ગયા. આપણે એક જાગી છે ને, જાગે કે લી જાગે કી હોઈ ગઈ ધીમાઈ. મંદાડવ્યા ખાલી જાગે, કોઈ અવાજ ન આવતો. હવે આ લાઇટ છે ને એટલે લાઇટે મસ્ત દેખાય. દોસ્તો ગળું સુખાઈ ગયું છે ને અત્યારે પવન છોડ્યો છે. નકર એવી ગરમી હતી ને ના પૂછો વાત. હામી હાજમાં તો બહુ ગરમી થતી હતી. અને એમાંય પાછું મેં જાડું સ્વેટર પહેર્યું છે. નાના આને પહેરવાનું કારણ એક જ છે દોસ્તો, રાતે મસરિયા બહુ જ કરડે છે. અને એના હિસાબે કીધું આ પહેરું ને તો મસરિયા કરડે નહીં. ને આમાં હું હોરા એના દાંતરિયાને ઘરે નહીં ને ઓલે બીજા મેં તો હોરા ગરાઈ દે દાંત અને કરડી જ દે આપણને. એટલે એટલા માટે છે ને આજે આ ટી શર્ટ શર્ટ પહેરવું પડ્યું અને જીન્સનું પેન્ટ પહેરવું પડ્યું. એટલે છે ને અંદર હોરા એના દાંત જાય નહીં. તો ચાલો પાણી પીશું બરોબર. આ જો આ ગોલો રહ્યો ને આ હે ને કુંડી. આ જો તો ચલો પાણી પીને ખડીક બેહું બરોબર. અત્યારે ચા જો ચા શું મૂક્યા અહીં બધું જો લોટા ને ભોટા ને બધું કેવું પડ્યું. એટલે હે કૂતરું ઊંધ આવી ગયેલું હે ચા બધી. આ ઢાકેલું હતું બોલો બધું સાફ. આમાં ઢાકેલું હતું દોસ્તો. અને ચૂલોય ગરમ હતો. સાંજે જ પીધી હતી 10 વાગે જેવી. શું કરશું હવે, બીજી બનાવી જ નથી ચા. મઈ ગઈ ચા ન પીવી. હવે આ ઝંઝટ કોણ કરે બધી. હા લોટો પડ્યો છે હવે હે ને, લોટાને ધોઈ અને પાણી પી લો બરોબર. તો પડશે એટો પડ્યો તો એટલે. દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 4:30 અને કે ટૂંકી આરડીઓ હતી એટલે વિડીયો બનાવવાનો મોકો જ નહીં મળતો હતો. આ રહ્યું ને આટલું પી દીધું છે. હા જો પોકી ગયો. મારી આંખોમાં કંઈક અલગ દેખાય છે, કંઈક આંખો મારી ખૂજી જશે કે નહીં. આંખો એવી ભારો લાગે ને, ડોળાને કંઈ પથ્થરે રગડાઈ જવાની ડોળાની યાદ.